રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે ડિમોલેશન હાથ ધરાશે। આ મેગા ડિમોલેશનને લઈ અને સ્થાનિક તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે। 1500 પોલીસ કર્મચારી, મનપાનો 1200 થી પણ વધુનો સ્ટાફ ત્યાં જંગલેશ્વરમાં ખડે પગે રહેવાના છે। 7 ફાયરની ટીમ અને પીજીવીસીએલની ટીમ પણ ત્યાં ખડે પગે હશે। મેગા ડિમોલેશનને લઈ અને કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવી ચૂક્યો છે। સ્વૈચ્છિક દબાણ દૂર કરનારને મનપા મદદ કરી રહી છે। 7 જેટલી ટીમ એ 14 શેરીમાં ડિમોલેશન કરશે। 4 થી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। 487 અસરગ્રસ્તોને નોટિસ ફટકારાઈ છે। 87,700 ચોરસ મીટર જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવશે। રાજકોટનો એ જંગલેશ્વર વિસ્તાર જેમાં મેગા ડિમોલેશન હાથ ધરાશે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા રાજકોટથી દિવ્યેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનનો એ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। ત્યાંના જે સ્થાનિક લોકો છે તે પણ આનો સખત વિરોધ કરી ચૂક્યા છે અને ત્યારબાદ તંત્ર દ્વારા આ મોટો નિર્ણય કરાયો છે। આવતીકાલે ડિમોલેશન થશે અને અઢળક જે સુરક્ષા બંદોબસ્ત છે તે પણ ત્યાં ગોઠવી દેવામાં આવી રહ્યો છે। વિગતો શું? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે કે જ્યાં આવતીકાલે સવારે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે। હું તમને સીધા જ આ કંટ્રોલ રૂમના દ્રશ્યો છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। 1500 થી વધુ જે પોલીસ જવાનો છે તે અહીં તૈનાત રાખવામાં આવ્યા છે। તે અહીં તૈનાત છે। એસઆરપી, સ્પેશિયલ આર્મ ફોર્સ સહિતનો પોલીસનો બંદોબસ્ત છે તે માંગવામાં આવ્યું છે। તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો મનપાનો 1200 થી વધુનો સ્ટાફ છે તે અહીં ખડે પગે છે। 7 ફાયરની ટીમને પણ અહીં તૈનાત રાખવામાં આવી છે। પીજીવીસીએલની ટીમો પણ તૈનાત છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીં ટ્રેક્ટર, જે હિતાચી છે, જેસીબી છે સહિતના વાહનો છે તે પહોંચી ચૂક્યા છે। સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે ગઈકાલે સવારના બદલે આજે મોડી રાત્રે જ જે ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવે અને જે લોકો સામેથી ડિમોલેશનમાં સહયોગ કરી રહ્યા છે તેને કોર્પોરેશન છે તે પોતાના વાહનો આપી રહી છે। સામાન ફેરવવા માટે ટ્રેક્ટર છે તે આપી રહી છે। હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે એક પછી એક ટ્રેક્ટરો છે તે અહીંથી રવાના થઈ રહ્યા છે। જે લોકો છે તે સ્વૈચ્છિક રીતે ડિમોલેશન કરી રહ્યા છે। કોર્પોરેશન તેમના ઘરે જઈ તેમનો સામાન છે તે અત્યારે ફેરવી રહી છે। 84 ટ્રેક્ટર, 7 હિચાચી, 25 જેટલા ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર અને 700 મજૂરો છે તે અહીં તૈનાત રાખવામાં આવ્યા છે। આ કંટ્રોલ રૂમ છે કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર છે તે થોડીક વારમાં અહીં પહોંચી જશે અને તમામ જે પરિસ્થિતિ છે તેની માહિતી મેળવશે અને એક પણ પ્રકારનું વિઘ્ન આવ્યા વગર જે આ શાંતિપ્રિય માહોલમાં ડિમોલેશન થાય તે પ્રકારની તંત્ર છે તેના દ્વારા તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ટ્રેક્ટર છે તે અત્યારે રવાના થઈ રહ્યું છે। આવા અનેક ટ્રેક્ટર છે તે રવાના થઈ ચૂક્યા છે। જે લોકો તંત્રને સહયોગ આપી રહ્યા છે સ્વૈચ્છિક ડિમોલેશનમાં તેના માટે તંત્રએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે કે તેનો સામાન ફેરવવા માટે તંત્ર છે તે પોતાના વાહનો છે તે આપી રહી છે। 7 અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે। 7 યુનિટો છે કે જે 14 શેરીમાં ડિમોલેશન છે તે કરશે। 1487 અસરગ્રસ્તોને ટોટલ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। 87,000 ચોરસ મીટર જગ્યા છે કે જેના ઉપર ગેરકાયદે દબાણ છે તે છેલ્લા 20 વર્ષથી કરવામાં આવ્યું હતું ત્યારે તંત્ર દ્વારા આવતીકાલે સવારથી જ આ જે ગેરકાયદે ડિમોલેશન છે ત્યાં જેસીબી છે તે ફેરવી દેવામાં આવશે। તંત્રનું બુલડોઝર છે તે ચાલશે અને 87,000 ચોરસ મીટર જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવી રહી છે। ત્યારે એક પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપ્રિય માહોલમાં આ ડિમોલેશન થાય તેના માટે તંત્ર છે તે ખૂબ જ સજ્જ રાખી દેવામાં આવ્યું છે। લખમાં જી દિવ્યેશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર। તો રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર જેમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે। છેલ્લા ઘણા દિવસોથી ત્યાં ડિમોલેશન થશે તે પ્રકારની વિગતો સામે આવી હતી અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમાં ભારોભાર આક્રોશ હતો અને આ આક્રોશ વચ્ચે હવે આવતીકાલે મેગા ડિમોલેશન શરૂ થશે।